વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે 250થી વધુ નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજના અપાર અનિશ્ચિતતાઓથી ભરેલા સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે, કારણ કે એ આપણને મર્યા પછી પણ જીવતા રહેવાનું અને એ રીતે બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવાનો અનોખો અવસર આપે છે। જીવતે જીવ કંઈ દાન કરી શકીએ કે નહીં એ અલગ વાત છે, પણ મૃત્યુ પછી આપણા અંગોથી કોઈ બીજું જીવી શકે એ વાત વિચારવી જે કેટલીક આશા જન્માવનારી છે। મધ્ય ગુજરાતની વિશાળ સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ, તેમાં પણ નવીન નિમણૂક પામેલા નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત કસ્ટમાઇઝ છત્રી પર અંકિત કરેલા અંગદાન મહાદાન સૂત્રો પ્રિન્ટ કરી નર્સિંગ સ્ટાફને આપવામાં આવ્યા હતા। સયાજી હોસ્પિટલના 200થી વધુ નર્સિંગ સ્ટાફ તથા નવા બદલી પામેલા નર્સિંગ એક જ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હોય તેવી પ્રથમ ઘટના બની હતી। સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં જીપીએસસીથી નિમણૂક પામેલા 3 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું પણ આ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું હતું। આવા તમામ પ્રજાલક્ષી કાર્યક્રમ કરવા માટે નર્સિંગ એસોસિએશન દ્વારા કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેઓના દ્વારા નર્સિંગ માટે કરવામાં આવેલી ઉત્તમ કામગીરીની ઉપસ્થિતિ નર્સિંગ સ્ટાફે બિરદાવી હતી। આ પ્રસંગે નર્સિંગ એસોસિએશનના સભ્ય ઇકબાલ કડીવાલા, કમલેશ પરમાર સહિત તમામ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમાજને કેટલો ફાયદો થશે અંગદાન મહાદાન? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજ રોજ એસએસજી હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન અંગદાન વિશે જનજાગૃતિ અભિયાન એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। તેમાં નવી નિમણૂક પામેલ નર્સિંગ સ્ટાફ, બદલી પામેલ નર્સિંગ સ્ટાફ તેમજ હાલમાં નવનિયુક્ત થયેલ 3 નર્સિંગ સ્ટુડન્ટનું સન્માન સમારોહ છે, જેમાં શ્રી દંડક શ્રી બાળુભાઈ શુક્લા બી ઉપસ્થિત રહેલા છે। અંગદાન વિશેની જે માહિતી આપતી છત્રી લોકોને આપવામાં આવશે, એના થકી અંગદાનની જાગૃતિ ફેલાવશે। અંગદાનથી જેને જરૂરિયાત છે, ઘણા કુટુંબમાં એકનો એક મોભી હોય છે, જેની આવકના સાધન પર કુટુંબ નીપતો હોય છે, જે અંગદાન થકી એને નવી જિંદગી આપી શકાય છે, નવું જિંદગી બચી શકાય છે। જે લોકો જીવનના અંતિમ કાળે હોય છે, બ્રેન્ડેડ હોય છે, એ લોકો આ અંગદાન કરી શકે છે। એના થકી ઘણા લોકોના કુટુંબમાં એક દીપ પ્રગટાઈ શકે છે, ઘણાની જિંદગી સુધારી શકે છે। ખૂબ ખૂબ આભાર। કમલેશ પરમાર, નર્સિંગ એસોસિએશન વડોદરા।